વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારતના જેનઝી દુનિયાનું રોલ મોડેલ છે. ભારતના ઝડપી વિકાસમાં જેનઝીનો સૌથી મોટો રોલ લોકતંત્રને મજબૂત કરવા જેનઝીનો આભાર. દિલ્હી બ્લાસ્ટ કેસના આરોપી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને એનઆઈએ કોર્ટમાં રજૂ કર્યો. 10 દિવસની એનઆઈએ કસ્ટડી બાદ ખાસ એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે વધુ 7 દિવસ માટે એનઆઈએ કસ્ટડી લંબાવી છે. જમ્મુ કાશ્મીરમાં પોલીસે દરોડા પાડ્યા. પ્રતિબંધિત સંગઠન જેલ સાથે સંકળાયેલા લોકોને તપાસ્યા. જમ્મુ કાશ્મીરમાં અનેક વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું. બડગામ, અનંતનાગ, શોપિયાં, કુપવાડામાં દરોડા પાડ્યા. દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો મળ્યા. પોલીસે અનેક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ પણ જપ્ત કર્યા છે. મેડિકલ કોલેજમાં લાંચ કેસમાં ઈડીના ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત 15 સ્થળોએ દરોડા. સીબીઆઈએ 30 જૂને લાંચ કેસમાં ફરિયાદ દાખલ કરી હતી. કલોલની સ્વામિનારાયણ કોલેજ અને અમરેલીની મેડિકલ કોલેજમાં ઈડીના દરોડા. કોલેજના ઇન્સ્પેક્શનની માહિતી માટે એનએમસીના અધિકારીઓ સામે લાંચની ફરિયાદ. જૂન 2025 સીબીઆઈમાં નોંધાયેલા લાંચ કેસના સંદર્ભમાં કલોલ અને અમરેલીમાં દરોડા. સરકારી કર્મીઓને લાંચ આપવા મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. ગોપનીય ડોક્યુમેન્ટ લીક કરવા માટે લાંચ અપાઈ હતી. સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આપણે રાહુલ અને કોંગ્રેસથી સાવધાન રહેવાની જરૂર છે. રાહુલ ગાંધીએ ભારતમાં ગૃહયુદ્ધ ભડકાવવાની પૂરેપૂરી કોશિશ કરી. 20-21 ડિસેમ્બરે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે. 27-28 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા. જાન્યુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. 6 જાન્યુઆરી સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 11-12 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધી જશે. 15-20 જાન્યુઆરીએ ઉત્તરમાં ભારે હિમવર્ષા થઈ શકે. સાબરકાંઠાના લીંબડિયા પંથકમાં ભર શિયાળે કમોસમી વરસાદ. કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત. તૈયાર પાકને કમોસમી વરસાદથી નુકસાનની ભીતિ. સાબરકાંઠામાં શિયાળામાં ઠંડી વચ્ચે વડાલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ. આગિયાથી ખેરોજના વિસ્તારમાં માવઠું પડ્યું. મહોર, હાથરવા, બાબસર, માલપુર પંથકમાં વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં તાપમાન ઉંચકાશે. 3 દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે. નલિયાનું લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો. 17 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું. નલિયામાં સૌથી ઓછું તાપમાન 12 ડિગ્રી. રાજકોટ અને કેશોદમાં 15 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં હવા ઝેરીલી બની. અમદાવાદમાં સરેરાશ AQI 209 નોંધાયો. સૌથી વધુ થલતેજમાં 227 AQI નોંધાયો. બીજે 4 રસ્તામાં 225 AQI નોંધાયો છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો અનુભવ. જમ્મુ કાશ્મીરના અનંતનાગ સહિતના અનેક જિલ્લામાં તાપમાનનો પારો 0 ડિગ્રીથી નીચે ગગડ્યો. અનંતનાગના ઝાડ અને નદીઓમાં બરફ જામ્યો છે. BLO બાબતે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ચૂંટણી બાબતનો કાયદો બધે સરખો હોય. ખોટા મતદારોને કાઢવા SIR કરવું જ પડે. SIRનું કામ અઘરું છે પણ કરવું પડશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ. વલસાડથી પાલઘર જતા સમયે ખામી સર્જાઈ. ટેકનિકલ ટીમે હેલિકોપ્ટરની તપાસ હાથ ધરી. ગુજરાતમાં રોડની હલકી ગુણવત્તા અને સેફટી મુદ્દે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અધિકારીઓને ખખડાવ્યા. ગડકરીએ નેશનલ હાઈવેનું સ્વનિરીક્ષણ કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ગુણવત્તા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે એક્સપ્રેસ વેની બંને બાજુ વૃક્ષો લગાવાશે. આ જ રોડ પર ઇલેક્ટ્રિક બસો ચલાવાશે. એક્સપ્રેસ વે લોકો માટે વધુ સુવિધાજનક બનશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સુરત નજીક પલસાણામાં અંડરપાસ બનાવવાની જાહેરાત કરી. ધારાસભ્ય અને ભાજપના આગેવાનોએ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી. વલસાડમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાઈવેનું નિરીક્ષણ કર્યું. એક્સપ્રેસ હાઈવેનું કેન્દ્રીય મંત્રીએ નિરીક્ષણ કર્યું અને સાંસદ ધવલ પટેલ સહિત ભાજપ નેતાઓ પણ હાજર રહ્યા. નીતિન ગડકરીએ નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવેની સમીક્ષા કરી. મુંબઈ દિલ્હીને જોડતા નેશનલ હાઈવે 48નું તેઓએ નિરીક્ષણ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનું સમગ્ર મંત્રીમંડળ અને અધિકારીઓ વંદે ભારત ટ્રેનમાં વલસાડ પહોંચ્યા. વહેલી સવારે અમદાવાદ રેલવે સ્ટેશનથી સમગ્ર ટીમ વલસાડ પહોંચી.
ચિંતન શિબિરમાં ભાગ લેવા જઈ રહેલા મુખ્યમંત્રીએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરો સાથે વાત કરી, સાથી મુસાફરોની પ્રતિભાવો જાણ્યા અને વૃદ્ધો સાથે વાર્તાલાપ પણ કર્યો. સરકારની ચિંતન શિબિર પર પરેશ ધાનાણીએ કહ્યું કે મોંઘવારી, મંદી, ભ્રષ્ટાચાર દૂર કરવા ચિંતન થાય તે જરૂરી. દારૂનું દૂષણ અને ડ્રગ્સની બધી દૂર કરવા ચિંતન થાય તે જરૂરી. અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ ખૂબ જ ગર્વની વાત છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે તૈયાર છે. કોમનવેલ્થની યજમાનીને કોંગ્રેસે વધાવી. પરેશ ધાનાણીએ કહ્યું કે સત્તાધારી પક્ષ જાહેર જીવનમાં પણ રમતગમતની જેમ ખેલદિલી રાખે. ગુજરાતની જનતાનો અવાજ દબાવવામાં ન આવે. કોમનવેલ્થ ગેમ્સની વિદેશી ટીમે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી. ટેનિસ કોર્ટ, શૂટિંગ એકેડેમીની મુલાકાત લીધી. 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને લઈ મુલાકાત કરી. કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળતા ખુશી. સુરતમાં ધારાસભ્ય કુમાર કનાણીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકા કમિશનરને ફરિયાદ કરી. કહ્યું, વર્ષોથી બ્રિજ નીચે માદક પદાર્થનું વેચાણ થાય છે. કુમાર કાનાણીના લેટર પર પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપ નેતાએ મુદ્દો ઉઠાવ્યો, તેમને અભિનંદન. કરોડોનું ડ્રગ્સ પકડાય છે પણ આંકડાઓ નથી પકડાતા. કુમાર કાનાણીના પત્ર મામલે પ્રતાપ દુધાતે કહ્યું કે કુમારભાઈના પત્રનું યોગ્ય નિરાકરણ નથી થતું, તેમના પત્રને કોઈ મહત્વ નથી આપતું. કુમારભાઈ એક નીડર ધારાસભ્ય વારંવાર પત્રો લખે છે. રાજ્યમાં દારૂ, ડ્રગ્સના વેચાણ મુદ્દે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પોલીસને આડે હાથ લીધી. ગુજરાત આજે ઝૂમતા ગુજરાત બની રહ્યું છે. ડ્રગ્સ માફિયાઓને પકડો, હું સન્માન કરીશ. બુટલેગરોને પણ બહાર કાઢો. સુરતમાં નશાકારક પદાર્થોના વેચાણનો મુદ્દો એમએલએ કુમાર કાનાણીએ પત્ર લખતા કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કહ્યું, સત્તામાં હોવા છતાં પત્ર લખવો પડે તે ગંભીર વાત. લોકોના પ્રશ્નોને વાચા આપવા પત્રો લખવા પડે છે. અમદાવાદના ધોળકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની એસઆઈઆર સંદર્ભે બેઠકમાં બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપ્યું. 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોના કેસમાં ટ્રક ડ્રાઈવરને સળગાવી દેવાના કેસમાં 9નો છુટકારો. સાબરકાંઠા કોર્ટના નિર્ણયને હાઈકોર્ટે માન્ય રાખ્યો. વડગામ છાપીના સરપંચ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સરપંચ પર ગેરકાયદે બાંધકામ, ભ્રષ્ટાચારના આરોપને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા. બાપદાદાની જમીન સાચવી રાખવા ધારાસભ્ય જયેશ રાદડિયાની યુવક યુવતીઓને ટકોર. દીકરીઓને પિતાની પાઘડીની ઇજ્જત સાચવવા અપીલ કરી. આણંદ મહાનગરપાલિકામાં પાદરિયાના રહીશોએ હોબાળો મચાવ્યો. વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈ સ્થાનિકોમાં રોષ ભભૂક્યો. કોંગ્રેસ કાર્યકર હર્ષિલ દવે પણ વિરોધ કરવા પહોંચ્યા. કચ્છના અંજારમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું. આરોપી મહેશ ઉર્ફે ડાબલો કોલીનું દબાણ તોડી પડાયું. પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી. ભાવનગરના ફુલસર વિસ્તારમાં 18 મીટરના અડચણરૂપ દબાણ હટાવ્યા. 3 ધાર્મિક સ્થાન સહિત 100 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા. કલોલમાં સતત ત્રીજા દિવસે ઓરડાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી. શહેરના પૂર્વ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા. અમદાવાદના કુબડથલ ગામથી કુંજાળા નર્મદા કેનાલ પર ભૂમાફિયાઓએ ગેરકાયદે બ્રિજ બનાવ્યો છે. નિંદ્રાધીન નર્મદા નિગમના અધિકારીઓ એકાએક તેને તોડવા પહોંચ્યા. લોકોએ હોબાળો કરતા બ્રિજ તૂટ્યો નહીં. પાટણ જિલ્લામાં ચાલતા દારૂ જુગારના અડ્ડા બંધ કરવા જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાએ આવેદન આપ્યું. દારૂ જુગાર તેમજ એનડીપીએસના ગુનાઓ કરનારાનું લિસ્ટ બનાવ્યું.
રાધનપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનો ફિયાસ્કો. વૃક્ષારોપણ બાદ માવજત ન કરતા બાળ મરણ. વૃક્ષોને પાણી ન અપાતા હોવાનું મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. વાપી મહાનગરપાલિકાનું નવું વોર્ડ રચના સીમાંકન જાહેર. વાપી કોર્પોરેશનમાં કુલ 13 વોર્ડમાં 52 બેઠકો, 14 બેઠકો ઓબીસી અનામત, 31 બેઠક સામાન્ય. મહેસાણામાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવા માંગ. બહુચરાજીમાં 3 ફીડરમાં 10 કલાક વીજળી અપાય છે. અન્ય કોઈ તાલુકામાં વીજળી ન મળતી હોવાની ફરિયાદ ઉઠી. અમદાવાદમાં મોકા હોટલમાં રોટલી મૂકવાની બાસ્કેટમાંથી જીવડા નીકળ્યા. ગ્રાહકે એમસીમાં ફરિયાદ કરતા હોટલને નોટિસ આપી 25,000નો દંડ વસૂલ્યો. વિરમગામમાં વીજળીના પ્રશ્નને ખેડૂતોની યુજીવીસીએલ કચેરીએ લેખિત મૌખિક રજૂઆત. કમાલપુર સબસ્ટેશનમાંથી અનિયમિત વીજળીની ફરિયાદ. સબસ્ટેશન ફીડરમાં વારંવાર વીજળી ડૂલ થતા ખેડૂતોને પરેશાની. અમરેલીના રાજુલામાં 6.50 કરોડના ખર્ચે પીજીવીસીએલનું અંડરગ્રાઉન્ડ વાયરિંગ થશે. રાજુલાના એમએલએ હીરાલાલ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ. વરસાદના કારણે મેળો 1 માસ બાદ યોજાયો. ઉદ્ઘાટનમાં આગેવાનોની અવગણનાનો આરોપ. સમય કરતા વહેલો મેળો ખુલ્લો મૂકતા વિવાદ થયો છે. અમદાવાદના મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારના શરતી જામીન મંજૂર. માનસિક રીતે ડિસ્ટર્બ હોવાથી મેલ કર્યાની રજૂઆત. સુરતમાં વેપારીના સ્વાંગમાં 2.45 કરોડની ઠગાઈ કરનાર બંટી બબલી ઝડપાયા. ગ્રે કાપડનો જથ્થો ખરીદ્યા બાદ બંટી બબલીએ પૈસા પરત ન કરી ફરાર થઈ ગયા હતા. ભુજમાં પોલીસકર્મીએ પત્નીને સળગાવવાનો પ્રયાસ કર્યો. પતિએ પેટ્રોલ છાંટી પત્નીને સળગાવવાનો પ્રયાસ કર્યો. પતિ સામે હત્યાનો પ્રયાસ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ. અમદાવાદના ચાંદોડિયામાં 3 અજાણી મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો. મહિલાઓ ડ્રેસના ટ્રાયલ રૂમમાં 2 ડ્રેસ લઈ જઈ ખરીદી કર્યા વગર ડ્રેસ લઈને રફુચક્કર થઈ ગઈ. માલિકે સ્ટોક ચેક કરતા હકીકત સામે આવી. મોડાસામાં એન્જિનિયરિંગ કોલેજમાં છેડતી કરનાર પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ. વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણી કરતો હતો. વિદ્યાર્થીની સાથે વાતચીતની ચેટ સામે આવી હતી. મોરબીમાં સરપંચની ચૂંટણીની અદાવતમાં પિતા પુત્ર પર 5 વ્યક્તિનો હુમલો. ધોકા અને છરીથી પિતા પુત્ર પર હુમલો કરાયો. પોલીસે હુમલાને લઈ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળાના આપઘાત કેસમાં તપાસ. ફોરેન્સિક ટીમ દ્વારા જીત પાબારીના બેડરૂમની તપાસ કરવામાં આવી. માલવ્યાનગર પોલીસે પણ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં નિવૃત્ત આર્મીમેન પર ટોળાએ જીવલેણ હુમલો કરતા 2 રાઉન્ડ ફાયરિંગ. બાઇક ધીમે ચલાવવાનું કહેતા આર્મીમેન પર હુમલો. પોતાના બચાવ માટે આર્મીમેને ફાયરિંગ કર્યું.